હલો એવરીવન, આજે આપણે થોડું દશેરા વિશે જાણીએ. પહેલાં તો હેપી દશેરા ટુ ઓલ ઓફ યુ. જય માતાજી. શક્તિ મેળવીને વધુ નમ્ર બને તે રામ ને અહંકારી બને તે રાવણ. નવરાત્રિ દરમિયાન કોઈ શક્તિ કે સિદ્ધિને આવાહન કરે અને તેને એ મળી પણ જાય તો એ કંઈ અર્થ નથી સરતો, સિવાય કે એ વ્યક્તિ આ જાતની સફળતા મેળવીને વધુ નમ્ર અને પોતાને મળેલી શક્તિ સિદ્ધિનો સદુપયોગ સમાજના કલ્યાણ માટે કરે. રામની જેમ રાવણને પણ અનેક શક્તિ અને સિદ્ધિઓ પ્રાપ્ત થઈ હતી, પરંતુ લંકા યુદ્ધ રામ વિજયી બન્યા જ્યારે રાવણનો પરાભવ થયો. એવું કહેવાય છે કે રાવણ પાસે તો વળી અધિક બળ, અધિક બુદ્ધિ, અધિક સમૃદ્ધિ હતી, છતાં રાવણ હાર્યા. જે વ્યક્તિ શક્તિ અને સિદ્ધિ મેળવીને વધુ નમ્ર બને છે, વધુ જવાબદાર બને છે, પોતાની શક્તિનો ઉપયોગ વધુને વધુ બીજાના ભલા માટે કરે છે, તે પૂજાય છે. જે વ્યક્તિ પોતાને મળેલી શક્તિનો ઉપયોગ માત્ર પોતાના કલ્યાણ માટે કરે છે, પોતાને મળેલી સિદ્ધિનું અભિમાન કરે છે, તેનું પતન આજે નહીં તો કાલે નિશ્ચિત હોય છે. નવરાત્રિના 9 દિવસ શક્તિ પ્રદાન કર્યા બાદ શક્તિ સ્વરૂપ મા દુર્ગા 10મા દિવસે ચેતવે છે કે શક્તિનો સદુપયોગ કરશો તો રાજ કરશો, નહીં તો હાથમાં રહેલું રાજપાટ પણ ગુમાવવાનો વખત આવશે. બીજી એક વાત નોંધવા જેવી એ છે કે પ્રભુ શ્રી રામ, જેનો અવતાર ગણાય છે, એ શ્રી વિષ્ણુ અને 9મી રાત્રિએ પૂજાતી શ્રી સિદ્ધિદાત્રી માતાના ચારેય હાથમાં એક સરખા પ્રતીકો અને શસ્ત્રો જોવા મળે છે: શંખ, ચક્ર, ગદા અને પદમ. આ 4 ચીજોનો યોગ્ય ઉપયોગ કરીને માત્ર તામસી પ્રકૃતિ ધરાવતા આસુરી તત્વોનો નાશ નથી કરી શકાતો, પરંતુ સાત્વિક કે રાજસી પ્રકૃતિ ધરાવનાર દેવ કે માનવને પણ શાબાશી આપી શકાય છે કે ઉન્નત માર્ગે વાળી શકાય છે. શંખ ફૂંકીને વિષ્ણુ અને સિદ્ધિદાત્રી મૈયા પૃથ્વી પર બિરાજતી સર્વ શક્તિઓને ચેતવણી આપે છે કે સૃષ્ટિના લય સાથે લય મેળવીને રહેશો તો અવશ્ય વિજય પ્રાપ્ત કરી શકશો. લય અર્થાત હાર્મની. સ્થાપો નહીં તો પરાજત નિશ્ચિત છે. લયનો બીજો અર્થ સૂર પણ થાય છે. જે સૃષ્ટિના ઉદ્દેશ સાથે પ્રકૃતિના તાલ સાથે તાલ મેળવીને રહે છે તે સૂર અર્થાત દેવ કહેવાય છે. જ્યારે કુદરતના નિયમ વિરુદ્ધ વર્તીને અભિમાનવશ પોતાના સ્વાર્થી કાયદા સ્થાપીને જુલમ ગુજારે છે તે અસુર અર્થાત રાક્ષસ કહેવાય છે. આ ઉપરાંત આપણા જેવા સામાન્ય માનવીઓ પણ છે જે દૈવી અને રાક્ષસી પ્રવૃત્તિઓ વચ્ચે ફંગોળાતા રહે છે. માનવને ક્યારેક સારા તો સાત્વિક, તો ક્યારેક નઠારા કે તામસી કાર્યો લલચાવતા રહે છે. તેનામાં રાજસી અર્થાત સાત્વિક અને તામસિક પ્રકૃતિનું મિશ્રણ જોવા મળે છે. માણસ ઘડીકમાં લય તો ઘડીકમાં પ્રલય તરફ લલચાય છે. પોતાના હાથમાં રહેલા શંખ ફૂંકીને વિષ્ણુ શક્તિ કે દૈવી શક્તિ ચેતવણીના સૂર આપતા કહે છે કે લયમાં રહેજો. આ શંખનાદરૂપી લયમાં જે રહે છે તેવા દેવો, ઋષિમુનિઓ, સાધુ સંતો અને સિદ્ધ પુરુષો કમળરૂપી સમૃદ્ધિ અને યશ મળે છે. પણ આપણા જેવા માણસો જે સતત દહીં દૂધમાં પગ મૂક્યા કરે છે, ક્યારેક લયમાં તો ક્યારેક લય વિરુદ્ધમાં કાર્યમાં જેનું મન ગોથા ખાય છે, તેને ગદા મારીને અર્થાત કોઈને કોઈ ચેતવણી આપીને ઉપરોક્ત શક્તિપાઠ ભણાવતી રહે છે, ગોદા મારીને શીખવતી રહે છે, સુધારતી રહે છે. અને હા, જે આસુરી શક્તિ છે, જે વાતચીત કે સલાહની ગદાને અવગણીને પોતાના કૃત્યો પર સંયમ નથી રાખતી, અહંકારી અને સ્વાર્થી બનીને સૃષ્ટિનો લય બગાડે છે, એ તમારા વૃત્તિના આસુરી તત્વો ચક્ર વડે નાશ નિશ્ચિત છે. આમ શંખ, ચક્ર, ગદા અને કમળ જેવા અસ્ત્રોનો સદુપયોગ કરી 3 પ્રકારની પ્રકૃતિ ધરાવતા પરિબળો સાથે યથાયોગ્ય ન્યાયોચિત વ્યવહાર થતો રહે છે.
રાવણ સિદ્ધિવાન હોવા છતાં તેનામાં અહંકાર અને પારકીશ્રીને પોતાની કરવાનો લોભ જાગ્યો. તેની તમસ વૃત્તિમાં એ પ્રકારનો વધારો થયો કે રામની વિનંતીને ઠુકરાવી, વિભીષણ અને કુંભકર્ણની સલાહને અવગણી, મંદોદરીની વાત ન માની અને એટલે જ યુદ્ધ અને યુદ્ધમાં તેનો વિનાશ નિશ્ચિત થઈ ગયો. મિત્રો, દર દશેરાના દિવસે રાવણને જાહેરમાં બાળવાથી બુરાઈનો નાશ કરવામાં એક પ્રતિકાત્મક આનંદ સિવાય કશું જ આપણા હાથમાં નહીં આવે. તમારે ખરેખર શક્તિવાન અને સિદ્ધિવાન બનવું હોય અને મેળવેલી શક્તિ અને સિદ્ધિ જાળવી રાખવી હોય તો તમારા મનરૂપી ડિજિટલ સ્ક્રીન પર ઉભરી આવતા રામને ફોલો કરતા રહેવું પડશે અને રાવણને અનફોલો કરતા રહેવું પડશે. રામ તો દેવ પુરુષ હતા કે માતા જગદંબા તો દેવી શક્તિ છે. એ લોકો તો કંઈ પણ કરી શકે. આપણે તો માનવ છીએ. આપણાથી તો તેમના જેવા થઈ ન શકાય એવા ખોટા ભ્રમમાં રહેતા નહીં. તમારા એવા ભ્રમ દૂર કરવા જ વિષ્ણુ અને જગદંબા સહિતની શક્તિઓ પૃથ્વી પર મનુષ્ય રૂપે અવતાર ધારણ કરતી રહે છે અને એ રૂપમાં જ એ શીખવાડતી રહે છે કે મનુષ્ય પણ ચાહે તો તેની અંદર રહેલી ત્રણેય પ્રકારની વૃત્તિઓ પર નિયંત્રણ રાખી દેવ દેવી જેવી શક્તિ પ્રાપ્ત કરી શકે છે, સિદ્ધિ મેળવી શકે છે અને જાળવી પણ શકે છે. મનુષ્ય ચાહે તો તેનામાં રહેલા સત્વ ગુણોને પાળી શકે છે તો તામસી ગુણોને બાળી પણ શકે છે. તેને માટે રાવણના પૂતળા બાળવાની જરૂર નથી. આપણી અંદર જ ડોક્યા કરવાની જરૂર છે. તો તમે તમારી અંદર જ તમે જોઈ શકો છો. તમે તમારી જાતે જ તમારા વિચારો અને જે તમને નેગેટિવિટી આવતી હોય વિચારોમાં તો એ તમે જ એનું કરી શકો છો. તો એ તમારા હાથમાં જ છે. તો મેં આ જે 10 વિડીયો બનાવી છે તેના માટે મેં મિડ ડેનો સહારો લીધો છે. તો એ તમને આજે એ મિડ ડેના હું બહુ આભારી છું કે આટલી ડિટેલમાં એમણે લખ્યું અને એ હું તમને વિડીયો દ્વારા થોડું સમજાવ્યું. તો થેન્ક યુ અને હેપી દશેરા. જય માતા દી. તમને આ વિડીયો ગમી હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. થેન્ક યુ.